લાઈફની અંદર એક સમયે તમને આ વસ્તુ રિયલાઇઝ થશે કે કોઈને કશી કંઈ પડેલી હોતી જ નથી. આજે તમે જુઓ ને તો મોસ્ટલી લોકો આ જ વસ્તુ પર ફોકસ કરીને બેઠા હોય કે એ મારે આ કરવું છે તો પેલો શું કહે છે અને આ વસ્તુ થશે, આ મારા માટે આવું વિચારે છે. પણ જેન્યુઅનલી હું તમને કહું, એ બિચારા પોતાના જ પ્રોબ્લેમની અંદર એટલા ફસાયેલા હોત કે તમારા પર તમે શું ફોકસ કરવાના. આજે તમે જુઓ ને તો દરેક વ્યક્તિને પોતપોતાના જીવનની અંદર પ્રોબ્લેમ છે. આજે જો આપણને એવું થાય ને કે પેલાના જીવનની અંદર આટલું મસ્ત છે, ખોટી વસ્તુ છે. ખાલી તમને સારી વસ્તુ દેખાય છે, બાકી તકલીફવાળી વસ્તુ તમને દેખાતી નથી હોતી. એટલે એ એના કામની અંદર ફોકસ હોય જ છે લોકો, અને પોતાના જ પ્રોબ્લેમની અંદર રહેલા ખાયેલા હોય છે. એટલા માટે જ હું તમને કહું છું કે જે વસ્તુ તમારે કરવી છે ને, કોણ શું વિચારશે, કેવી રીતે વિચારશે, એ બધું બાજુ પર મૂકી દો અને પોતાના કામ પર ફોકસ કરો. કારણ કે જે દિવસે તમારા છેલ્લા શ્વાસ ચાલતા હશે ને ત્યારે તમને આ જ વિચાર આવશે કે આઈ વિશ મેં આ કરી લીધું હોત, કે આ વસ્તુ મેં કરી લીધી હોત, કે પેલું કરી લીધું હોત. તો એટલા માટે કહું છું, બીજાનું છોડો, પોતાના પર ફોકસ કરો. ઓમ નમો નારાયણ.